भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજની આપણી 350 નંબરની ભર્ગો દેવ માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. આજનો આપણો વિષય છે ગર્ભમાં વાવેલ બીજ જે બાળકનું ભાગ્ય ઘડે છે. આજના આપણા વક્તા છે આશિતાબેન બ્રહ્મવર, જેઓએ વર્કિંગ ઇન સોફ્ટવેર એન્જિનિયર કંપનીમાં વર્ક કરે છે અને ગાયત્રી પરિવારમાં જોડાયેલા છે. અગાઉ પણ આપણે એમને માતાની પાઠશાળામાં એમનું સેશન આપણે સાંભળેલું. તો આવો આજનો આપણો વિષયની શરૂઆત કરીશું. આશિતાબેનને હેન્ડ ઓવર કરીશ કે આગળ કાર્યક્રમ સંભાળશે. સૌને મારા જય ગુરુદેવ અને પ્રણામ. આઈ હોપ મારો અવાજ આવતો હશે. હા, આવે છે. ઓકે, તો અહીં આજનું આપણું જે સેશન છે સ્ટાર્ટ કરીએ. ગુરુદેવ માતાજીની સુષ્મા ઉપસ્થિતિ અને ગાયત્રી માતાની હાજરીમાં જે આજે એક નવા ટોપિક સાથે જે ગર્ભ સંસ્કાર માટે એક બીજ રૂપી જે છે એનું કંઈક નવીનતા આપણે સાંભળીશું. તો ગર્ભ સંસ્કાર આપણે બધા કરાવતા હોઈએ છીએ, ખબર છે, પણ એકચ્યુઅલી એ એવું નથી કે સંસ્કાર કરાવીને આપણે મૂકી દીધું. એક જર્ની છે, આખી 9 મહિનાની યાત્રા છે અને એ 9 મહિનાની યાત્રામાં અલગ અલગ બીજ રોપવામાં આવે છે. હવે તમને એવું થતું હશે કે બીજ રોપવામાં આવે છે, બીજ એટલે શું? ગર્ભમાં બીજ તો આવ્યું, પણ આપણે જે આપણા ભાવ છે, બરાબર, જે વિચાર છે, એ શિશુ, એ ગર્ભસ્થ શિશુ ઉપર ઇમ્પેક્ટ આપે છે. તો એ વિશે અલગ અલગ બીજ છે, જેમ કે વિચાર, દ્રષ્ટિ, સાહસ, વિશ્વાસ, એ અલગ અલગ બીજ છે. એવા બહુ જ બધા છે કે જે ગર્ભસ્થ શિશુ ઉપર ઇમ્પેક્ટ નાખે છે. તો હે માં, તારા બધા જ વિચાર અને તારા ભાવ શિશુ ઉપર અસર જે નાખી રહ્યા છે. તો ગર્ભમાં ખાલી શરીરની રચના નથી થતી, જે હાડ અને માંસ, રક્ત એનાથી બને છે, પણ તેનું ભાગ્ય ઘડે છે. તો જે 9 મહિનામાં સિંચવામાં આવે છે એનાથી એનું ભાગ્ય ઘડાય છે. અને એવું પણ કહેવાય છે કે આ 9 મહિનામાં જેટલા બીજ તમે રોપ્યા છે, જે સંસ્કાર એને આપ્યા છે, એ શિશુ બહાર દુનિયામાં આવ્યા પછી બી એને કંઠસ્થ રહે છે અને આજીવન એને યાદ રહે છે. એવું કહેવાય છે, ખબર છે કે ખેતી છે, તો જ્યારે ખેતીમાં હલ ખેડીએ છે ત્યારે જમીન કોઈ દિવસ બોલતી નથી, પણ જ્યારે બધા જ એ જેટલા બી બીજ એ ખેતરમાં નાખ્યા હશે એને અડે છે અને ફળ સ્વરૂપે એક જે બી એમાં આપણે વાવેલ હશે, ઘઉં વાવ્યા હશે તો ઘઉંનું પાક ઉત્પન્ન થશે, મફળી વાઈ હોય તો એનું પાક ઉત્પન્ન થાય. તો એ ખેડવાથી દરેક બીજને અડે છે અને એ પાક ઉત્પન્ન કરે છે. તો હે માં, બધા જ બીજ, જેમ કે દ્રષ્ટિ છે, મૌન છે, વિશ્વાસ છે, એ ગર્ભસ્થ શિશુનું ચરિત્ર અને ચેતના, એનું ભાગ્ય તૈયાર કરે છે. તો ચલો આપણે પણ આ બીજની જે યાત્રા છે એમાં ખોવાઈ જઈએ. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ, અગર પોસિબલ હોય તો તમે દરેક બીજને એટલીસ્ટ નામ એના નોટ કરી રાખજો, બીકોઝ આ બહુ જ હેલ્પફુલ છે અને તમને પણ આગળ યુઝફુલ થશે. તો સૌથી પહેલું બીજ છે એ છે વિચાર. વિચાર એવું છે કે સૌથી પહેલા જ્યારે ઉઠે છે તો માતાને સૌથી પહેલા ગર્ભસ્થ ધારણ કર્યા પછી જ્યારે ઉઠે તો સૌથી પહેલું વિચાર શું આવે છે? શું એ કૃતજ્ઞતા છે, થેન્કફુલ છે,
આપણે હમણાં જ જોયું ગુરુદેવની વાણીમાં કે આત્મબોધ અને તત્વબોધની સાધના, એમાં કેટલું સટીક બતાડ્યું છે. તો શું આપણે એ ફોલો કરીએ છીએ કે દિવસના ઉઠતાની સાથે જ આપણા એવા વિચાર છે કે મને ચિંતા છે, કમજોરી છે, નથી મજા આવી રહી, તો એ બધા જે વિચાર છે એ દિવસની દિશા નહીં પણ બાળકનો સ્વભાવ બનાવે છે. તો હે પ્રભુ, હું તમને ધન્યવાદ કરું છું કે આજનો દિવસ જે તમે મને દેખાડ્યો છે, આ જે મને અવસર આપ્યો છે, એ ગર્ભ શિશુને આનંદનો ભાવ જગાડે છે. પણ અગર માતા ચિંતામાં કાઢે છે, થાકવાળા વિચાર હોય છે, તો શિશુ એને અસ્વીકારનો ભાવ ઉત્પન્ન કરે છે. તો તમે જો એક ખાલી વિચારથી જ એનામાં એ ભાવ, આપણે ભાવનું બીજ અંદર જાય છે. શિશુ છે એ બોલી નથી શકતો. તમે જે અંદર એને બોલી રહ્યા છો, ચાહે વિચાર છે કે જેટલા બી આગળ બીજ આવશે, જે આપણે ડિટેલમાં જોઈશું, એ એને સમજી નથી શકતો. પણ એના જે ભાવ છે એ ભાવ એનામાં ઇમ્પેક્ટ કરે છે, એ ભાવ એ સમજે છે. એટલે હંમેશા ગમે તેવી પરિસ્થિતિ હોય પણ વિચાર જે છે એ આપણે સારા રાખવા. એટલે સૌથી પહેલા ઉઠીને જ સૌથી પહેલો સારો વિચાર આપણે જો રાખીશું તો એક સારો દિવસ, આનંદમય દિવસ આપણે કાઢી શકીશું. બીજો જે બીજ છે એ છે દ્રષ્ટિનો બીજ. દ્રષ્ટિ કહેવાય છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હે માં, તું જેવી નજરથી જોવે છે બીજાને કે આ ખરાબ છે, આ સારું છે, તો એ પ્રમાણે જે શિશુ છે એમાં આલોચનાનો ભાવ ઉત્પન્ન થાય છે. જો તમે એવું વિચારો કે બધી જ પ્રભુની લીલા છે અને એ પણ બદલી શકે છે, તો એનામાં કરુણા અને સહનશીલતાનો જન્મ થાય છે. આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે આસપાસ આપણે કેટલી બધી વાતો કરતા હોઈએ છીએ, કોઈની બુરાઈ કરતા હોઈએ છીએ, ઘણી બધી ટીવી સિરિયલ્સો ચાલતા હોય છે. તો એમાં તમે શું જોવો છો અને એમાંથી તમે શું એબ્ઝર્વ કરો છો એ માતા ઉપર ડિપેન્ડ કરે છે. અને એ જેટલું એબ્ઝર્વ કરે છે એના પરથી જ શિશુ એ ભાવ અંદર ગ્રહણ કરે છે અને એ ભાવ એની સાથે હંમેશા જોડાયેલું રહે છે. એટલે હંમેશા આપણી દ્રષ્ટિ સારી રાખવી. ત્રીજો જે બીજ છે એ છે મૌન, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ મૌન જે છે એક બહુ જ ઊંડી તરંગ ઉત્પન્ન કરે છે, જે ગર્ભમાં પ્રતિધ્વનિત થાય છે. મૌનમાં બેસો, ધ્યાન કરો, પ્રાર્થના કરો, શાંતિથી બેસો. તો એ ના કે આપણે કઈ ક્રોધ, ગુસ્સો કરવો કે મનમાં ઉચાટ લાવો, તો એ શક્તિ છે, એ એવી શક્તિ ઉત્પન્ન કરે છે શિશુમાં, જે ઘણીવાર એમને કામ થઈ જતા હોય છે. હવે મૌન એક એવી શક્તિ છે કે જેનાથી એમને કામ થઈ જતા હોય છે. ઘણીવાર આપણે જરૂરી નથી કે બોલવું જ, પણ તમે જો જેટલા શાંત રહેશો એટલા તમને સારા વિચાર આવશે. પણ જો તમે ક્રોધિત થયા, મૌન ના રાખ્યું, તમે પ્રોપરલી પ્રાર્થના ના કરી, તમારું ધ્યાન ભટકાઈ રહ્યું છે, તો એના કારણે શું થશે? તમારી એનર્જી બીજી જ ડાયરેક્શનમાં વેસ્ટ થશે, જેના કારણે તમારા વિચાર હલશે તો અંદર એવા ભાવ ઉત્પન્ન થઈને એ ઇમ્પેક્ટ કરશે. તો દિવસમાં જ્યારે બી તમને ટાઈમ મળે, 5 મિનિટ, 10 મિનિટ સારું મ્યુઝિક સાંભળો, એકલતામાં બેસીને મ્યુઝિક સાંભળો, પ્રાર્થના કરો અને એવી ધ્યાન કરો કે જે ખાલી તમે તમારી જોડે સમય વ્યતીત કરી શકો. આપણે એવું ક્યાંય જરૂરી નથી કે આપણે મોર્નિંગમાં જ કરવું, ઇવનિંગમાં કરવું. અને આપણે તો જોડે બહુ સારું છે નાદયોગની સાધના, જે ગુરુદેવ માતાજીએ કીધું છે. નાદયોગની સાધના એવી છે, જેમ 6 થી 6:15 થાય છે, પણ ઠીક છે, અગર તમે તમારી જ્યારે બી અનુકૂળતા હોય, એ નાદયોગનું મ્યુઝિક અગર તમે રોજ સાંભળો છો, એનું ઇમ્પેક્ટ એટલું બધું થતું હોય છે કે તમારા એ જ બધા સારા ભાવ એની શિશુની અંદર આવે છે. ચોથું બીજ છે ભોજન. તો હે માં, તું જે અન્ન ગ્રહણ કરે છે એ પણ શિશુમાં સંસ્કારનો રસ બનાવે છે. એ કેવલ શરીરની રચના નથી કરતું કે એને અડતું નથી,
પણ એના ભાવ અસર કરે છે. ઘણીવાર એવું થતું હોય છે કે તમે તો જમવાનું બનાવ્યું કે કોકના હાથનું ખાધું તો તમને નથી પચતું. તમે બજારનું મે બી ક્રેવિંગ્સ થઈ નથી થઈ, તમે બહાર ખાવાનું ગયા, હોટલમાં ખાધું, બહુ જ સારી હોટલમાં ખાધું, પણ તમને બહાર નીકળી ગયું. કેમ કર એ જે ભોજન છે તમે ખાધું, તમારા સ્વાદ લીધે ખાધું, પણ ત્યાં શિશુએ એક્સેપ્ટ ન કર્યું. કેમ કર અને ઘણા બધા ઘરના બી લોકો હોય, બહારનું કોઈ તમને બનાવીને બી આપી જાય તો એને કયા ભાવથી બનાવ્યું આપણને નથી ખબર. આપણે તો ખાલી ગ્રહણ કર્યું. માએ જે ગ્રહણ કર્યું તો એ ભોજનનો ભાવ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે નહીં ખાશો, ઓછું ખાશો ચાલશે, પણ જે ખાઓ એ સાત્વિક આહાર અગર ખાઓ છો તો સૌથી ઉત્તમ છે. આપણે ઘણા બધા સેશન્સમાં જોઈ ચૂક્યા ખાવાની પદ્ધતિ, શું શું ખાવું, શું ન ખાવું, થ્રુ આઉટ 9 months જર્ની બધાને જ્ઞાત જ છે. 5મું બીજ છે વાણીનું બીજ. હેમાં તું જે બોલે છે એ સમજી નથી શકતો, ગર્ભસ્થ શિશુ સમજી નથી રહ્યો, પણ એ બધું મહેસૂસ કરી રહ્યો છે, એ બધું સાંભળે છે કે એને એ નથી ખબર કે તું શું બોલી રહી છે, એને એ સમજ નથી આવી રહી, પણ એ બધું સાંભળે છે કે હા કંઈક તો એ બોલે છે. હર વાક્ય એની સાહસનું નમૂનો છે. અગર તમે બોલો છો કે હું તો થાકી ગઈ છું, કમજોર છું, તો એ ગર્ભસ્થ શિશુમાં અવિશ્વસનીય, અસહનીય એવા બીજનું એનામાં ઉત્પન્ન થાય છે. પણ જો માં એવું કે ના હું તો સક્ષમ છું, ભગવાન મારી સાથે છે અને જે થશે એ બધું સારું જ થશે, તો એ એનું નીવ બનાવે છે, એનું બેઝ બનાવે છે બચ્ચામાં. હવે તમને એવું લાગતું હશે કે વાણી છે, હું જે બોલી રહી છું એનું આ બધું જે આપણે કહી રહ્યા છે કે નીવ બનાવે છે, એનામાં અસહનીયનું બીજ થઈ રહ્યું છે. તો એ કેવી રીતના? એવું કહેવાય છે કે 6th month onwards દિવસના ડેલી બેસિસ પર બચ્ચાની એટલી કેપેસિટી હોય છે કે તમે ડેલી 5000 વર્ડ્સ એને શીખવાડી શકો છો. અને એ કોઈ પણ લેંગ્વેજમાં હોઈ શકે. ધારો કે કોઈ માને 5 લેંગ્વેજ આવતી હોય, ફ્રેન્ચ, જર્મન, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, જે બી આવડતી હોય, તમે જે તે લેંગ્વેજમાં વાત કરો, જે તે લેંગ્વેજમાં એને એક્સપ્લેન કરો, એ બધું જ એને સમજમાં આવે છે. એનાથી ફાયદો શું થાય છે કે જ્યારે એ જન્મ લઈ લે ત્યારે તમારે એ વસ્તુ એને સમજાવવાની કે બતાવવાની જરૂર નથી. નોર્મલ એક એક્ઝામ્પલ આપું, બ્રશ ફોર એક્ઝામ્પલ. તો અગર એને પહેલાથી જ કહેવાય કે ભાઈ જો આને બ્રશ છે, આ ટૂથપેસ્ટ છે, એને લગાવવાથી આવી રીતના આપણી ટૂથ ક્લીન કરવાની હોય છે, દાંત ક્લીન કરવાના હોય છે. ABCD છે. તો જ્યારે બહાર આવે, જ્યારે એને તમે સમજ પાડો કે લે બેટા હવે તારે બ્રશ પકડવાનું છે કે બ્રશ કરવાનું, એ તમારે એક્સપ્લેન નહીં કરવું પડે. એને ઓલરેડી જ આ વસ્તુ ગ્રહણ કરી લીધી છે, એને ઓલરેડી એ સમજમાં આવી ચૂકી છે. એટલે જ્યારે તમે કહેશો એને ત્યારે ઇઝી વેમાં એ એક્સેપ્ટ કરી લેશે, સમજી લેશે અને તમારે બહુ એફર્ટ્સ આપવા નહીં પડે. તો મેક શ્યોર કે અગર તમારી ધ્યાનમાં કે તમારામાંથી કોઈ પ્રેગ્નેન્ટ હોય તો 5000 વર્ડ્સ ટ્રાય કરવાનું. આપણે આંગળીના ઠેરે ગળવાની જરૂર નથી કે સ્પેસિફિકલી ક્યાંય આપણે વર્ડ્સ એને સમજાવવાની જરૂર નથી, પણ ડેલી બેસિસ પર એની જોડે કન્વર્ઝેશન જે આપણે કહીએ છીએ ગર્ભ સંવાદ, એ ચાલતા ફરતા બી તમે એને કહી શકો કે જો ભાઈ આને હિચકો કહેવાય, આને સ્વિંગ કહેવાય, ઇંગ્લિશમાં ગાર્ડન છે, આટા મારો તો એ રીતના કંઈક છે, આને બેડ કહેવાય, સૂવો છો તો એ રીતના તમે એને શબ્દોનું જ્ઞાન શીખવાડી શકો છો. 6થું બીજ છે સંગતિનું બીજ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તારી આજુબાજુ કોણ છે, કોની જોડે તું વાત કરે છે, એ બધી જ અસર નાખે છે. સંગતિ બીજ નથી, પણ કહેવાય કે એક મોટું વટવૃક્ષ છે. જો ગાલી ગલોચ, નિંદા એવું બધું હોય તો એને જ જે શિશુ છે એ જીવન સમજી લે છે. પણ જો સારી વાતો છે, ગીતા છે, જ્ઞાન છે, ધ્યાન છે, ભજન છે, એવું બધું હોય તો એની ઉપર સારું અસર પડે છે. ઘણા બધા ઘરોમાં એવું હોય છે કે ઘરવાળા સપોર્ટિવ નથી હોતા, કાં તો પછી બહુ જ ટીવીમાં એવું લાઈક મહાભારત છે, કોઈ એવી ફાઇટિંગ વાળી મૂવીઝ છે, એટલી સિરિયલ્સ છે, તો એ બધું જ્યારે ચાલતું હોય કે કોઈ એને ઘરના બી ફેમિલી વાળા સપોર્ટ ન કરતું હોય તો એ વાતાવરણ જે છે એ પણ એની ઉપર
એટલું જ ઇમ્પેક્ટ નાખે છે અને પછી ગર્ભસ્થ શિશુ એને જ જીવન સમજી લે છે. એટલે કહેવાય છે કે આ ખાલી રિસ્પોન્સિબિલિટી એક માતાની જ નથી, પણ સમસ્ત ફેમિલી મેમ્બર્સ જે ઘરમાં છે એ બધાની છે. એટલે સંગતિ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે એનું એન્વાયરમેન્ટ કેવું છે. કેમ આપણે નોર્મલ ડેઝમાં એવું ભજન ચાલતા હોય છે, હું ના નથી પાડતી, પણ એટલું જોર નથી આપવામાં આવતું જેટલું ડ્યુરિંગ પ્રેગ્નન્સી એવું કહેવામાં આવે ભાઈ તું ગીતા વાંચ, ભાગવત વાંચ, કેમ એવું બધું કહેવામાં આવે છે? કેમ કે એ બધા જ ભાવ એની ઉપર અસર કરે છે અને એનું ભાગ્ય નિર્માતામાં જેમ આપણે અત્યાર સુધીના 6 બીજ જોયા એ રીતના એને ઇમ્પેક્ટ કરે છે. 7th જે બીજ છે એ છે પ્રાર્થનાનો બીજ. હવે પ્રાર્થના જે છે એ શબ્દ નથી, પણ એક એવી કંપન છે, એક એવી ગાથા છે કે એનાથી શુદ્ધ કે તું શુદ્ધ છે, તેજસ્વી છે, શાંત છે, એ બધા જ ભાવ એની ઉપર અસર કરે. જો ગર્ભસ્થ શિશુના વિચારો જે છે એ એનું મેઇન બેઝ જમીન બનાવે છે. અગર જો તમે રોતા જ રહો, કમ્પ્લેન કરતા રહો કે ભગવાન આમ છે તેમ છે, તો એ એની ભીતરમાં ડર અને ભયભીત પેદા થાય છે. પણ જો પ્રાર્થના પ્રેમમાં થાય તો એ સરસ, આનંદિત અને વ્યવસ્થિત, સુવ્યવસ્થિત બીજ બને છે. તો પ્રાર્થના બી એવી હોવી જોઈએ ભગવાનને કે એને ખબર પડે કે ભાઈ પ્રાર્થના એટલે એવું નથી કે હંમેશા આપણે ભગવાન જોડે માંગતા જ હોઈએ. તમે જે કંઈ માળા કરો, હવન કરો, પૂજા, જે કંઈ પાઠ કરો, એ એવી રીતના કરો કે એમાં હંમેશા પ્રેમ અને સારા ભાવ જોડાયેલા હોય. જો એ હશે તો એ સારું ઇમ્પેક્ટ બચ્ચા ઉપર કરશે. પણ જો તમે રડતા રહ્યા, કમ્પ્લેન્સ જ કરતા રહ્યા, તો એ તમને એવા ભાવ બચ્ચા ઉપર ઇમ્પેક્ટ કરશે. એટલે તમે જોયું હશે કે ઘણીવાર બહાર છોકરાઓ જ્યારે ગર્ભસ્થ શિશુ જન્મ લઈ લે છે તો ઘણા બધા ભયભીત થતા હોય છે. ઘણામાં એવા અલગ અલગ ગુણ હોય છે કે કોઈ એક્સેપ્ટન્સનો ભાવ હોય છે, કોઈમાં એક્સેપ્ટન્સનો ભાવ નથી હોતા, ડરેલા રહેતા હોય છે, વિચારોની શક્તિમાં ખોવાઈ ગયા હોય છે. તો એ બધું કેમ થાય છે? એ એટલા માટે કે એને જ એવા વિચાર મળ્યા હશે, એ એને જ જીવનની રૂપરેખા માની લે છે, એટલા માટે. 8મો જે બીજ છે એ છે ક્રોધનો બીજ. હવે ક્રોધ જે છે એ તો એક જ્વાલા છે, તો એ સંસ્કારને જ બાળી નાખે છે. મને એ એક એવું છે કે અકારણવશ જો ક્રોધ કરે તો જે બચ્ચું છે એ ચીડચીડાહટ થઈ જાય, એને ચીડચીડાહટ શીખે અને હઠીલો બને. એને થી કોઈ શીખ નહીં, પણ હંમેશા ચોટ જ મળે. એટલે અકારણવશ ક્રોધ એવી વસ્તુ છે કે મોસ્ટલી બધાને આવતો જ હોય છે. કોઈ દેખાડે છે તો કોઈ નથી દેખાડતું. અંદર પીવું પણ સારી અંદર ગર્ભસ્થ શિશુ પર ઇમ્પેક્ટ કરીને એને ચોટ જ પહોંચાડશે. એટલે હવે એ આપની હાથમાં છે કે તમે જ્યારે ક્રોધ આવે તો એને કેવી રીતના તમે શાંત કરો છો. એટલે એક ડીપ બ્રેથ લઈને બધું લેટ ગો કરવાનું. 9મો જે છે, 9મું બીજ એ છે ક્ષમાનું બીજ. હે માં, અગર તું કોઈને દિલથી ક્ષમા કરે છે તો શિશુમાં એક દિવ્ય તરંગ ઉપજે છે. એ સહનશીલ અને વિશાલ હૃદયવાળો બને છે. અગર તમે એવું દ્વેષ રાખો તો બચ્ચામાં પણ તૂટા હુઆ સંબંધો કેવા હોય એ મતલબ એ જે રિલેશન્સ છે એ એવી રીતના એને શીખે છે. તો આ કમજોરી નથી, પણ બહુ જ મોટો સંસ્કાર છે. ક્ષમાને એવું ના સમજો કે કોઈ મને 2 લાફા મારી ગયો અને મેં ક્ષમા કરી દીધું તો એ મારી કમજોરી છે. ના, એ મારો સંસ્કાર છે. આજના જમાનામાં કોઈ બી ગર્ભસ્થ શિશુને આપણે ઠીક છે ગીતાથી લઈને બધા પાઠ કરીએ, પૂજા પાઠ કરો, સારા સંસ્કાર આપો, આ બધા બીજ બી ઉત્પન્ન કરો, પણ આવનારો સમય બહુ જ
અત્યારે ચંચલતા વાળો છે, વોર વાળો છે, તો જો તમારું શિશુ એકદમ સીધું ડાયું ડમરું રહેશે તો એ જ પીસાશે. એટલે એવું નહીં, એને બી તમે સારી સારી વસ્તુ શીખવાડો, આ પાઠ કરો, પ્રાર્થના શીખવાડો, આ બધા જેટલા બી બીજ આપણે આગળ બી જોઈશું એ બધું શીખવાડો, કેમ કે એ એની ભાવનાઓ છે. પણ એની સાથે તમે સારી સારી, હું તો કહું, અગર તમે બુક વાંચી શકતા હોય તો બુક વાંચો, સિરિયલ્સ જોતા હોય તો લાઈક તેનાલી રામા છે, ચાણક્ય નીતિ છે, એ રીતનું તમે શીખવાડશો ને તો એમાં બચ્ચું હાજીર જવાબી શીખશે. હાજીર જવાબી સાથે એની બુદ્ધિનો વ્યક્તિ, તેનાલી રામા પોતે કેટલું દરેક વાતનું એને જોડે સોલ્યુશન હોય છે, તો એટલી બુદ્ધિશાળી બનશે. અને એ જ બધા ગુણો બધા એક્સપેક્ટ કરતા હોય છે કે મારું આવનારું બાળક પણ આવું જ થાય. એ આ બધા વસ્તુથી આવનારા બાળકને એવું થશે કે હું આમની ઉપર, ભગવાને મને થોપ્યું નથી, એક્સેપ્ટન્સ છે મારા પેરેન્ટ્સમાં, મારા મમ્મી પપ્પામાં, ફેમિલીમાં આ એક્સેપ્ટન્સ છે કે એમને એ વસ્તુ ગ્રહણ કરી છે, એમનામાં થોપવામાં નથી આવ્યું, તો એ પણ અંદર ફીલ કરે અને ખુશ થાય. 10મું જે છે એ છે મૌલિકતાનું બીજ. મૌલિકતા એવું છે કે તું જે ઘડીએ ઘડીએ કરતું હોય એ શિશુનું પહેચાન બને છે. અગર તું હંમેશા કોઈની નિંદા કરે કે ડરે તો એ બીજા જોડે તુલના કરે તો શિશુ પણ એવું જ શીખે છે. પણ જો માતા એવું કહે કે હું જેવી છું એવી સારી છું, મને ભગવાને જેવું બનાવ્યું છે ખુશ છું, તો શિશુને પણ સ્વાભિમાન અને મૌલિકતાના બીજ ઉત્પન્ન થાય છે. એનામાં આત્મવિશ્વાસ અને નિર્ણયમાં એને સહયોગ કરે છે કે જે બી નિર્ણય એને લેવું હોય તો એ કરી શકે છે. એટલે મૌલિકતા પણ એનામાં એટલું જ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. હવે 11મું બીજ છે સ્પર્શનું બીજ. એમાં તારા હાથમાં કોઈ શબ્દ નથી, પણ જ્યારે એ હાથને તું ગર્ભસ્થ પર એને અડે છે ત્યારે એ એના માટે, બચ્ચા માટે તો ભાષા બની જાય છે કે જાણે આખી પૂરી દુનિયા એને શીખવા મળતી હોય. શીખે છે કે એટલે જન્મના લીધા પછી ગર્ભ પર હાથ, એ જ્યારે તમે ગર્ભ પર હાથ રાખીને જે કન્વર્ઝેશન કરતા હોય કે એકદમ પ્રેમથી જ્યારે એને છૂતા હોય ત્યારે એ એનું આખું જીવન બને છે. અને જ્યારે એ ગર્ભસ્થ શિશુ આ દુનિયામાં આવે છે તો એને ગર્વ, ગૌરવ અને પ્રેમ શીખવાડે છે, એના બીજ શીખવાડે છે. સ્પર્શ વાણીથી પણ મોટો બીજ છે. અને જો એ માતા જ્યારે કોઈ બી ગહેરી સોચમાં ડૂબી હોય, કોઈ એવી સિરિયલ કે કોઈ ઘરના સાથે એવું કન્વર્ઝેશન થતું હોય અને જો એનો હાથ એના પેટ પર સ્પર્શ થયું તો એ જે છે એ એને સ્વીકાર્ય નથી. અને એને બચ્ચાને એવું લાગે કે આ તો હંમેશા ચિંતિત ને આવું જ બધું બોલતી રહે છે, તો આ સંસાર એને સ્વીકાર્ય નથી, પણ એની ઉપર થોપવામાં આવ્યું છે. તો હંમેશા આપણે એવું વિચારવું જોઈએ કે ભાઈ જે આપણને આ ફલ સ્વરૂપ જે ભગવાને આપ્યું છે એને હંમેશા હું સારી રીતે આને એક્સેપ્ટ કરું છું, એક્સેપ્ટન્સનો ભાવ લઈને સારા વિચાર, શાંત, અને જેટલા આપણે અત્યાર સુધીના બીજ જોયા કે સ્પર્શ છે, ક્ષમા છે, શાંતિ છે, એ બધાની સાથે સારા વિચાર સાથે એની ઉપર આપણે સારી છાપ છોડીએ. 12મું બીજ છે એ છે ગતિનું બીજ. હવે તમને એવું લાગતું હશે કે ગતિનું બીજ શું ઇમ્પેક્ટ કરે? તો હે માં, તારી જે ચાલ છે, બોલવા, ઉઠવા, બેસવાનું છે, એ તારા અંદરની પ્રતિધ્વનિ છે. અગર હું દોડીને કામ કરું, અગર હું શાંત ચિત્તે જે બી કંઈ ડિસિઝન લઉં, ધૈર્યપૂર્ણ શાંતિથી બેસીને કરું, મારી ઉઠ બેઠ કેવી છે, તો અને હું જો સપોઝ ડરી છું, ગભરાયેલી છું, તો એની લાઈફ પણ એકદમ અવ્યવસ્થિત છે. પણ જો જીવન એનું બચ્ચું જ્યારે બહાર આવે તો એનું જીવન હંમેશા ભટકતું રહે છે. એને પોતે એ સુસજ્જિત અને અવ્યવસ્થિત રીતે જીવન જીવે છે. પણ જો હું સુંદર ધ્યાન અને લયથી ચાલું છું
શાંતિપૂર્વક રહું છું, ધૈર્યપૂર્વક મારા દરેક વસ્તુને હું વિચારીને મારી દરેક એક્ટિવિટી કરું છું, તો એ જે ગતિ છે, એ જ ગતિ એની ઉપર પ્રેમ અને શાંતિની ભાવના ઉત્પન્ન કરે છે, જેથી કરીને જ્યારે ગર્ભસ્થ શિશુ આ દુનિયામાં આવે તો એ પણ બહુ જ ધૈર્યપૂર્વક જે બી ડિસિઝન લેવું હોય એ લઈ શકે અને એક શાંતિથી વિચાર કરી શકે. 13th જે બીજ છે એ છે શ્વાસ. અગર તું માં જે છે, અગર તું તૂટી વી, આમ ડરેલી, એવી બધી શ્વાસ લે છે જેમાં ડર છે, તો શિશુમાં પણ અજ્ઞાન અને ભયનું બીજ ઉત્પન્ન થાય છે. તારી જે શ્વાસ છે, ડીપ બ્રીથિંગ કરવાનું કહીએ છીએ અમે, તો આપણે આમ જે નોર્મલ શ્વાસ લઈએ છીએ એ ખાલી હવા ભરતી છોડતી નથી. મારા માટે ખાલી ઓક્સિજનનું છોડબંધ નથી, પણ ગર્ભના વાતાવરણને સુસંસ્કૃતિત કરીને સંસ્કારિત કરવાનું શીખવાડે છે. અગર પ્રાર્થનાની સાથે હું શ્વાસ લઉં, જે આપણે ઘણા બધા એવા મેડિટેશન છે, જેમ નાદયોગમાં આપણે બેઠા છીએ શાંતિથી, શ્વાસ ઉપર આપણે ધ્યાન ધરીએ છીએ, બરાબર, અનુલોમ વિલોમ કરીએ છીએ, નાડી શોધન કરીએ છીએ, તો હર જે શ્વાસ છે એ જીવનનું રસ શીખવાડે છે. એના મસ્તિષ્કમાં પ્રકાશનું બીજ ઉત્પન્ન કરે છે અને આ અદ્રશ્ય બીજ જીવનનું નીંવ બનાવે છે. એટલે એવું નથી કે ખાલી જે માતા છે એના વિચાર છે, દ્રષ્ટિ છે, ખાલી એ સ્પષ્ટ છે, જે મોટા ભાગે આપણે જાણતા હોઈએ કે સમજતા જોઈએ, એવી જ ફિઝિકલ એક્ટિવિટી જ કે આવા એ જ વસ્તુ ઇમ્પેક્ટ કરે છે, પણ શ્વાસ છે, ગતિ છે, ધ્યાન છે, એ બધું પણ ઇમ્પેક્ટ કરે છે. 14મો જે બીજ છે એ છે ધ્યાનનું બીજ. આ એક સાધના નથી, પણ માને આત્માનો સંપર્ક, આત્મા સાથેનો સંપર્ક છે. ગર્ભનો બ્રહ્માંડ સ્થિર થઈ જાય છે, બરાબર. અગર મૌનમાં રહીને જો માતા ધ્યાનમાં બેસે તો જેમ મેં કીધું કે ગર્ભમાં બ્રહ્માંડ સ્થિર થઈ જાય છે. એ શિશુના જન્મથી પૂર્વ જ દિવ્યતાનો અનુભવ કરાવે છે. જો માતા ઉલજી રહે છે અને બહુ જ ડરીને રહે છે, તો એ ભીતરની યાત્રા નહીં, પણ શિશુને સંસારને બાહરી રૂપમાં પણ એવું જ મળે છે. ધ્યાન શરીરની બહારનું નહીં, બલકી અંદર મુક્ત રીતે એક વાવેલું ભીતરનું એક બીજ ઉત્પન્ન કરે છે, જે મુક્તિનો બીજ ઉત્પન્ન કરે છે. એટલે ધ્યાન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમે ધ્યાન મેડિટેશનમાં બેસીને એમાં મૌન બી કવર થઈ જાય છે કે શાંતિથી તમે પ્રાર્થના કરી રહ્યા છો, પોતાના સાથે એકલવાય સાથે વાત કરી રહ્યા છો, તો કેવી રીતના તમે એ શિશુ ઉપર, શિશુના આત્મા ઉપર ઇમ્પેક્ટ નાખે છે કે એક દિવ્યતાનો અનુભવ કરાવે છે. એવું કહેવાય છે કે ગર્ભસ્થમાં જ્યારે ગર્ભ સંસ્કાર કરાવીએ એની પહેલાનો એક સંસ્કાર ઓર છે કે આપણે ગર્ભને આહ્વાન કરીએ છીએ. એટલે 2-3 મહિના પહેલા જ આપણે રેડી હોઈએ કે ના, હવે મને પેરેન્ટહુડ તરફ જવું છે, તો હું એનું આહ્વાન કેવી રીતના કરીશ. અગર એ નથી કરતા અને ગર્ભ સંસ્કારમાં જે કોઈ આત્મા 3જા મહિને આવે છે, આપણે ગર્ભ સંસ્કાર કરીએ છીએ, તો 9 મહિનામાં આ બધી જે આખી જર્ની છે કે આપણે આટલા બીજો એમાં બોઈએ છે, એમાં એટલી બધી શક્તિ હોય છે, ઇન્ક્લુડિંગ એવરીથિંગ, ખાલી માતા જ નહીં, આપણી આજુબાજુના એન્વાયરમેન્ટથી લઈને બધા બીજોથી લઈને એટલી બધી ક્ષમતા હોય છે કે તમે એ ગર્ભસ્થમાં જે આત્મા આવી હોય છે, અગર એ બહુ જ મતલબ કેવી આત્મા કહેવાય કે જેને ચોર ડાકુ વાળી જે નથી એવી પ્રોપર, પણ એને પણ તમે દિવ્યતા પ્રદાન કરી શકો છો. અને એવી પણ શક્તિ છે કે અગર સપોઝ તમારામાં કોઈ દિવ્ય આત્મા આવી છે, તો જો તમે ધ્યાન ના આપો કે હા ઠીક છે આવી ગયું, કરી નાખો, તો એને બી તમે બીજી રીતના કન્વર્ટ કરી શકે છે. એટલે જે કોઈ આત્મા આવી છે, જો તમે એવું સમજો કે ભગવાનનો અંશ છે,
એને હું પૂજનીય છે એ રીતના કરીશ અને એ રીતના તમે ઘરમાં જ 9 મહિના પહેલા ઉછેર કરો તો બહાર આવ્યા પછી તો એનું જીવન એટલું સરસ થશે, એનું ભાગ્ય બી એટલું સરસ થશે. કુંડલીમાં જે હોય તે પણ એ પોતાનું ભાગ્ય નિર્માતા પોતે બનશે. આઈએ તો આગળના બીજ તરફ જઈએ તો 15મું બીજ છે આદરનું બીજ. એમાં જે સ્વરમાં તું વાત કરે છે તારા ઘરના લોકો જોડે, બહારના લોકો જોડે, એ વાત કેવી રીતના કરે છે એ બહુ જ જે છે શિશુ ઉપર ઇમ્પેક્ટ કરે છે કે ભાઈ તિરસ્કાર કરે છે, સન્માન કરે છે, કેવી રીતના. જો એ બધું ગર્ભસ્થ શિશુ એનો અભ્યાસ રહેશે. જો માની વાણીમાં આદર હશે તો બચ્ચુનો એ આભૂષણ બનશે. જો માં બધા જ વડીલો સાથે ઘરના બહારના નાના લોકો જોડે બહુ જ પ્રેમથી બિહેવ કરે છે, બહુ જ આદરપૂર્વક વાત કરે છે, બધાને રિસ્પેક્ટ આપે છે, પ્રેમ આપે છે, તો એને પણ એ ખબર પડે છે કે મારે પણ આ જ રીતના પ્રેમ અને આદર આપવું છે, જે એક મનુષ્યનું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ઓર્નામેન્ટ હોય છે. આજે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો, તમે ઓળખો છો નથી ઓળખતા ડઝન્ટ મેટર, પણ જો તમને એ તિરસ્કાર રૂપે કોઈ માણસ કાં તો ગુસ્સે રૂપે કોઈ માણસ તમારી સાથે વાત કરે તો તમને પણ એવું લાગે કે યાર આ તો કેવું વ્યક્તિ છે, આ તો કઈ બોલવાની રીત છે, રાઈટ? બધાને આવું થતું હોય છે. પણ જો એ જ વસ્તુ એ માણસ તમે ઓળખો છો નથી ઓળખતો, પણ જો તમે પ્રેમથી આદરપૂર્વક વાત કરો છો તો એ છાપ મનુષ્ય પર એટલી ગહેરી છોડે છે કે એના જીવનના અંત સુધી એ વસ્તુ યાદ રહેશે. તો તમે વિચાર કરો, આ તો તમે આ વસ્તુ તમે એને ગર્ભસ્થમાં જ શીખવાડો છો કે બેટા આદર એટલે શું. 16મું બીજ છે સંગીત, સંગીતનું બીજ. એમાં તું જે સાંભળે છે એ શિશુને જલની તરંગની રીતે અંદર બોડીની અંદર વહે છે. અગર તું દુઃખી થયેલા રુદનવાળા એવા બધા મ્યુઝિક સાંભળે છે તો શિશુમાં કટુતાનું બીજ ઉત્પન્ન થાય છે. પણ જો તું મધુર સંગીત, ભજન, ગીતા આવું બધું સાંભળે છે તો ગર્ભસ્થ શિશુ સંવેદનશીલ, લય, મધુરતા એવું શીખે છે. આ શબ્દ નહીં પણ આત્માની સૌથી પહેલી ભાષા છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે, બધા જ બીજ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે શિશુ જેને સૌથી પહેલા એઝ અ ભાષા એક્સેપ્ટ કરે છે, આપણે ઘણા બધા પ્રીવિયસ સેશનમાં બી જોઈ ચૂક્યા છે કે સંગીત કેવી રીતના આપણે ઇમ્પેક્ટ કરે છે. આપણે ઘણા બધા એવા વિડીયોઝ બી જોયા છે કે એક સમયમાં 2 વિડીયોઝનું કમ્પેરિઝન બી છે આપણી જોડે કે હા ભાઈ માં અગર રુદન વાળું કે ઘરમાં ઝઘડા ચાલતા હોય, કલેશ ચાલતા હોય તો બચ્ચું કેવું કરે છે. પણ જો તમે શાંતિ પ્રેમપૂર્વક સંગીત સાંભળો છો તો બચ્ચું કેવું અંદર હસે છે. એ થ્રુ સોનોગ્રાફી એક સાયન્ટિસ્ટે આપણને એ શેર કર્યું છે એ વિડીયોઝ, જેનાથી તમને ખબર પડે કે ઓકે આ મ્યુઝિકથી આટલું ઇમ્પોર્ટન્ટ છે. તો જો મ્યુઝિક છે એ બચ્ચાની સૌથી પહેલી ભાષા બને છે. બાકી બધું તો સ્પર્શ જ છે, ભાવ જ છે, જે એ મહેસૂસ કરે છે અંદર રહીને. 17મું બીજ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે તું શું યાદ રાખે છે, માં શું યાદ રાખે છે. જો એ પોતાનું પાસ્ટ યાદ કે કોઈ એવી ઘટના યાદ રાખે તો એ બચ્ચાને એનું મૂળ સ્વરૂપનું સ્વભાવ બનાવી દે છે. પણ જો માતા હંમેશા ખુશવાળી યાદ રાખે, નાની નાની વાતોમાં ખુશી રાખે, તો એ અને ભવિષ્યમાં જેટલી કોઈ પીડા હોય એ બધી જ પીડાના ચશ્માથી ન જોતા એ હંમેશા સુખી અને ખુશી એ પણ ગોતે. જો અગર માં જ દુઃખી રહેતી હોય તો એને બધું જ જ્યારે બહાર આવે તો એને બધું પીડાદાયક જ દેખાય. બધામાં આપણે કહેવાય ને કે નથી, અમુક વ્યક્તિઓ હોય છે કે આને તો ગમે તેટલું સારું રાખો, ગમે તેટલું કરો, એ બધામાં ખોડકાપણ જ કાઢે છે. તો કેમ એવું થાય છે? એનું રીઝન આ છે. તો હંમેશા માને આનંદિત અને સારી સારી વાતો યાદ રાખો. હું તો કહું છું બીજું બધું છોડો, ખાલી આ 9th મંથની જે યાત્રા છે, 9 મંથ્સની જે જર્ની છે, આઈ નો તમે ઘરના કામ કરો છો,
ઓફિસનું કામ કરો છો, આજુબાજુ ઘણા લોકોને આવતા જતા, કેમ કે તમે ઓબ્વિયસલી કન્ટિન્યુઅસલી આની ઉપર તો ફોકસ નથી કરી શકવાના, તો ઘણી બધી એક્ટિવિટીઝ એવી થશે. તમે બહાર ખાવા ગયા, કોઈને મળવા ગયા, ઘરના લોકો જોડે કોઈ એવી એક્ટિવિટીઝ થઈ, પણ દિલ મન બધાને શાંત રાખો અને એક મંત્ર ઓમ ઇગ્નોરાય નમઃ, શાંત ચિત્તે જે તમને સારી લાગે એ વસ્તુને એક્સેપ્ટ કરો, જે નથી લાગતી એને ઇગ્નોર કરો, કેમ કે અત્યારે તમારી જોડે ભગવાનનું આપેલું એક એવું બીજ છે જેને તમારે ફળ સ્વરૂપે એ જે ખેડૂત વાળું જે કહેવાય ને કે તમે જે વાવેતર વાયું છે એને આપણે ઉત્પન્ન કરવાનું છે. હવે ફોર એન એક્ઝામ્પલ, રિસેન્ટલી અત્યારે કેટલો વરસાદ પડ્યો, તો જેને વરસાદ પડ્યો તો હવે મફળી છે, મફળીનું વાવણી થતી હતી, જેને એને સાચવી રાખી, ઠીક છે, કાઢી મૂકી, જે બી એમને લીધા, બાકી કેટલા બધાનું નાશ થયું, બધા દુઃખી થયા કે અમારી બધી મફળી જતી રહી. શું તમે પણ એવું એક્સેપ્ટ કરો છો? એમના માટે બી અનએક્સપેક્ટેડ હતું. તો તમારા 9 મંથ્સની જર્નીમાં પણ ઘણું બધું એવું અનએક્સપેક્ટ પરિસ્થિતિ થતી હોય છે, પણ એ પરિસ્થિતિના અનુરૂપ તમે કેવા સ્ટેપ્સ લો છો એ માં અને પરિવારવાળા ઉપર ડિપેન્ડ કરે છે. 18મું બીજ છે જાગૃતતાનું બીજ. હે માં, તું પોતાનો દિવસ કેવી રીતના વ્યતીત કરે છે, યંત્રવત કે જાગૃત રહીને? જો તું ધ્યાનપૂર્વક પ્રત્યેક પલ જીવે છે કે ખાલી એમ વ્યતીત જ કરે છે કે ના ઠીક છે, ઉગ્યા, ખાયા, પીધા, દિવસ ઉગ્યો, આપણે જમ્યા, આરામ કર્યું, 9 મહિના કાઢી દીધું, પણ એમાં તું શું કોઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે? અહીંયા તો ગર્ભોત્સવમાં બહુ સારી સારી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. ડ્રોઈંગ, ક્રાફ્ટ એ કરો, સારી સારી વસ્તુ જુઓ, વાંચો, અને હવે તો યુટ્યુબ ઉપર બી એટલા સારા ગર્ભસ્થ રિલેટેડ વિડીયોઝ છે જે બી તમે જોઈ શકો છો. આપણી માતાની પાઠશાલાના યુટ્યુબ વિડીયોઝ ચેનલ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો. તમે કેટલી જાગૃતતા રહીને તમારી હરેક એક્ટિવિટી, ચાહે ઉઠવા બેસવાનું છે, તમારી ચાલ છે, ભોજન છે, યાદ છે, કેટલી જાગૃતતા સાથે, કેટલી હોશપૂર્વક તમે એ વસ્તુથી તમે તમારો દિવસ પસાર કરી રહ્યા છો, એ ઇમ્પેક્ટ કરે છે. જો તમે વગર હોશ એમને બસ ઉઠ્યા, દિવસ આવ્યું અને ગયું, તો શિશુ પણ લાપરવાહી અને અજ્ઞાનતાવશ એ એવું બને છે અને એવું જ જીવન એ પણ જીવે છે. પણ જો તું આ ભાવથી જીવે છે કે મારું હર કર્મ એક યજ્ઞ છે, તો એ કર્મ પણ શિશુને અંતર્મુખી જાગૃતતા આપે છે અને માની ઉપસ્થિતિ જે છે એ શિશુનું પ્રારબ્ધ બનાવે છે. એટલે જોયું તમે જાગૃતતા કેટલું, માતાની જાગૃતતા બચ્ચાના પ્રારબ્ધથી લઈને એને કેટલી જાગૃતતામાં જ્યારે બહાર આવે તો એ કેટલી જાગૃતતા શીખે છે, એ તમે આ બીજના થ્રુ એનામાં ઉત્પન્ન કરો છો. 19મું બીજ છે જલ. હવે તમને એવું લાગતું હશે જલ પણ એક છે, તો હા, જલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને તરસ લાગે છે, નથી લાગતી, તો તમે જ્યારે જલ પીઓ છો તો એ જલ નથી તમારી ખાલી તરસ ને શાંત કરતી, પણ એ ભાવને શિશુ સુધી પહોંચાડે છે. અગર સપોઝ બહુ જ ગુસ્સામાં છું કે કોઈ ચિંતિત ભાવ છે કે કોઈ એવી ઘટના ઘડી જે મગજમાં કન્ટિન્યુઅસ ચાલે છે માતાના, અને એ પાણી પીવે છે, તો એ ચિંતા અને ચંચલતાનો ભાવ બચ્ચામાં આવે છે. પણ જો એ શાંત અને શીતલતા સાથે, ભાવ સાથે કે હું આજે પાણી પી રહી છું, એ જલ શિશુના બહુ જ સારા ભાવ અંદર ગહેરાઈ સુધી, ત્યાં સુધી એને પહોંચાડે છે. તો જે જલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કદાચ શબ્દ તમે સાંભળ્યું હશે તો મેનિફેસ્ટેશન જે ટેકનિક્સ હોય છે એમાં વોટર ટેકનિક હોય છે. કેમ કર વોટર ટ્રાન્સપેરેન્ટ, એનું કોઈ શેપ નથી હોતું અને કોઈ કલર નથી હોતું, તો એટલે કહેવાય છે કે કાચની બોટલમાં તમે પાણી ભરીને જ્યારે પીઓ છો અને સ્પેસિફિકલી કઈ વિશ કરીને જ્યારે એને પીઓ છો, તો એ પાણી જે આપણી બોડીની અંદર જાય છે, એવા ભાવ, એ જે ભાવ છે એ અંદર થાય છે. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે તમે પાણી પીઓ છો તો વિચાર કરો એ ભાવ કેટલા
ઇમ્પેક્ટ એની ઉપર કહે છે. એટલે જલ જે છે, પાણી જે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ભાવરૂપી, સ્પેસિફિકલી ભાવરૂપી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. 20મો બીજ છે આત્મસમીક્ષા. આત્મસમીક્ષા એટલે કે અગેન જે આપણે જોયું, આત્મબોધ અને તત્વબોધની સાધના. શું રાત્રે સૂતી વખતે માં એવું વિચાર કરે છે કે આજનો દિવસ કેવું રહ્યું, કે બસ બેડ પર પડ્યા, કઈ સાંભળવું હોય તો સાંભળ્યા, નહીં તો આમ તેમ વાતો કરી, સિરિયલ તો જોઈ અને સૂઈ ગઈ? જો માં પોતાથી વાત કરે છે તો શિશુ કોઈ દિવસ ડરતો નથી. આત્મસમીક્ષા જે છે એ જાગૃતતા અને વિનમ્રતાનું બીજ બચ્ચામાં ઉત્પન્ન કરે છે. આ શિશુને વિવેકવાન બનાવે છે. એટલે આત્મસમીક્ષા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આખી દિવસની દિનચર્યા, તમે જે કોઈ એક્ટિવિટીઝ કરી હોય, કે જો મેં આજે આવું આવું કર્યું, મારી તબિયત સારી નથી. એક્ટિવિટીઝ એટલે જરૂરી નથી તમારે ફિઝિકલ વર્ક જ કરવું. કેમ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારા ઘણા બધા અપડાઉન્સ ચાલતા હોય. લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમે વધારે થાકી જતા હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એટલું વોમિટિંગ સેન્સેશન થતું હોય, રાઈટ? એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર તમારું ઓકે ઓકે હોય, કે જ્યાં તમે કંઈક સારી એવી ડ્રોઈંગ કે કંઈ પણ એવી એક્ટિવિટીઝ કરતી રહે. બાકી તો તમારી તબિયત અપડાઉન ચાલવાની જ છે. આજે આ પ્રસંગ છે, આજે તે પ્રસંગ છે. પણ આ બધા બીજને જો તમે જાગૃતતાપૂર્વક તમે એ કરો તો એ તમને બહુ જ યુઝફુલ થાય છે. તો આપણે અત્યાર સુધીમાં 20 બીજ જોયા. આ બીજ જે છે એ કહાની નથી કે બસ આપણે આત્મસમીક્ષા કહી દીધું, જલ કહી દીધું, ભોજન કહી દીધું. નહીં, આ જે છે એક યાત્રા છે, જે જન્મથી પહેલા જ શિશુને માં એના જીવનનું હરેક ક્ષણ, લય, એક્ટિવિટી થી લઈને એને ઘૂંટી આપે છે. બરાબર? એનામાં વાવી રહી છે, બોઈ રહી છે કે તું આ બધી વસ્તુ, આપણે જેમ સ્લેટ ઉપર પેનથી છોકરાઓ જ્યારે થોડાક મોટા થાય, ટોડલર થાય, ત્યારે એને ABCD 1 2 3 કેવા ઘૂંટાય છે, કે જો મેં આ 1 લખ્યું છે, તું 1 ઉપર 1 ઘૂંટ. તો આ જે બધા બીજ છે ને, એ એવા છે કે જે સંસ્કાર રૂપી આખી 9 મહિનાની યાત્રામાં એને પહેલાથી જ દરેક વસ્તુની, દરેક એક્ટિવિટીઝ, હું જે કંઈ કરી રહી છું, દરેક એક્ટિવિટી હું એની આત્મા પર છાપી રહી છું, ઘૂંટી રહી છું, કે જો આવું આવું છે. તો જ્યારે ગર્ભસ્થ શિશુ જન્મ લઈને બહાર આવશે ત્યારે એને એ યુઝફુલ થશે. અને એ આ બધા જ પોઈન્ટર્સ જે છે એ એના જીવનનું ભાગ્ય તો ઓબ્વિયસલી ઘડે જ છે, પણ એ બધી વસ્તુ જે છે, જે આ બધા બીજ એનામાં બોવામાં આવ્યા છે, એ રીતના એ બિહેવ કરશે, એનું જીવન એ રીતનું વ્યતીત કરશે. 21મું બીજ છે સંયમનું બીજ. હે માં, અગર જો તું ઈચ્છા રાખે કે મારું હર્ષણ છે એ શું કરે છે, મતલબ હું હંમેશા દોડતી રહું છું કે શાંત ચિત્તે બેસું છું, મારી જે કંઈ ઈચ્છા છે એ શું હું પૂરી કરી રહી છું, તો એ જે મારી ઈચ્છા છે એ શિશુના ચેતનાને આકાર આપે છે. મારું મન છે ખાવું, બોલવું, શું કરવું, બરાબર? એ જો બધું મગજમાં ચાલતું જ હોય તો શિશુને જન્મથી પહેલા જ એને વાસના અડી લેશે. મતલબ અગર હું કોઈ સારી ભાવના જ ના વિચારું, જેમ મેં પહેલા જ કીધું, રાઈટ, કે એક એક્સેપ્ટન્સનો ભાવ હોય છે અને એક થોપવામાં આવે છે. હવે ગર્ભસ્થ શિશુ આવ્યું કે હા થઈ ગયું, લોકો કહે છે ઓ ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, આ ખાઓ, તે ખાઓ. આપણે મજા છે, બોડી વેટનું કોઈ તમને કંઈ કહેવાનું નથી. પણ નથી હું એટલી જાગૃતતા, તો હું તો ખાઈ પી રહી છું, મસ્ત રીતના ચાલી રહી છું, આ કરી રહી છું, મને તો મજા જ મજા છે, હું સૂઈ રહી છું 10-10 કલાક, મને કોઈ બોલનારું નથી. તો બચ્ચામાં એ વાસનાનો ભાવ આવી જાય છે. પણ અગર માં એવું વિચારે છે કે જે બી થાય હું બધું સહીશ અને સારા ભાવ જે છે એ ઉત્પન્ન કરીશ અને જાગૃતતા સાથે જીવીશ, તો એ ભાવ આત્મામાં, ગર્ભસ્થ શિશુના આત્મામાં સંયમ અને ધૈર્યનું બીજ ઉત્પન્ન કરે છે. અને એ ક્યારેય જીવનમાં હારશે નહીં. તો એક સંયમિત જીવન, ધૈર્યપૂર્ણ જીવન જીવવું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ મેં કીધું, ઘણા બધા
આપણી એજના જ જોઈ લો, મોટા જોઈ લો, ઘણી વાર જ્યારે ડિસિઝન લેવામાં આવે, કોઈ બી હોય, ચાહે ઘરેલું હોય કે ઓફિસનું હોય, તો એ જે છે ડિસિઝન બહુ ફટફટ લઈ લેતા હોય છે. ઘણા લોકો એવું હોય છે કે ડિસિઝનમાં બહુ જ કાચા હોય છે, રાઈટ? તો એ કેમ કર તમારામાં વ્યવસ્થાપૂર્વક અંદર તમે શાંત ચિત્ત જ નથી. બસ એટલે માટે સંયમિત જીવન જીવવું, ધૈર્યપૂર્ણ જીવન જીવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંયમ કેમ કર? જો ઘણા બધા વડીલો એવું કહેતા હોય છે, અમારા જમાનામાં તો આવું હતું, અમે આવું કર્યું હતું, અમે તો આવું ખાધું હતું. રોડ સાઈડના છોકરાઓ પણ જે મજૂર વર્ગના છોકરાઓ ઉત્પન્ન થાય છે, એ તો કેવા મસ્ત આવી રીતના એમને એમ થઈ જાય છે, એમને ક્યાં આ બધું મળે છે, રાઈટ? આપણે એ બધાને ઇમ્પેક્ટ ન થતા સંયમિત જીવન જીવીએ તો બચ્ચાની જે ઇન્દ્રિય છે એ પણ સંયમિત રહે છે. હું કોઈ દિવસ એવું નથી ઈચ્છતી કે કહીશ કે હા બચ્ચું બધું જ ન ખાય, ખાલી દાળ ભાત રોટલી શાક, એવું સાત્વિક આહાર. આપણે પ્રિફર એવું કરીએ છીએ કે સાત્વિક આહાર એટલા માટે કે એવા ભાવ આપણે જોયું કે ભોજનનો ભાવ કેવી ઇમ્પેક્ટ છે. પણ જો આજના જમાનામાં તમારું બેબી ખાલી દાળ ભાત જ ખાતું હશે કે ફ્રૂટ્સ જ ખાતું હશે, તો શું એ આજના જમાનામાં લોકો સાથે જ્યારે ચાલવાનું આવશે, સ્કૂલમાં જશે, કોલેજમાં જશે, તો એની સાથે એ કમ્પીટ નહીં કરી શકે, ઊભું નહીં શકે. એના કરતા ગર્ભસ્થ બચ્ચાને એવું શીખવાડું કે બેટા તું જે ભોજન કરે છે પ્રાર્થના સાથે એને ગ્રહણ, એક ગાયત્રી મંત્ર સાથે એ ભોજનને ગ્રહણ કર, તો બચ્ચાને બી એ ભાવ આવશે. તું સંયમિત રીતે એ રીતના ખા, કે ભલે તું હોટલનું ખા, બહારનું ખા, પણ એ રીતના કે કંટ્રોલમાં. કોઈ બી વસ્તુની ઓવર અતિ ના થવી જોઈએ. જ્યારે આપણે એ સંયમિત એને પહેલાથી શીખવાડીશું તો એની પણ ઇન્દ્રિય, હું તો કહું છું ખાલી ભોજન માટેની મુખ ઇન્દ્રિય નહીં, બધી જ ઇન્દ્રિય, દ્રષ્ટિથી આંખો, કાન, સારા શબ્દો સાંભળવા, આપણી જેટલી ઇન્દ્રિય છે એ બધી જ સંયમિત રહેશે તો એના માટે એ યુઝફુલ થશે. એટલે જરૂરી નથી કે જે જૂનું બધું ચાલતું આવ્યું છે એ તો કરવાનું જ, એનાથી સારા ભાવ તો થશે જ, પણ આજના જમાનામાં એને સ્ટેન્ડ કરતા, એને જીવનનું લડતા, એને પોતાનું ભાગ્ય બનાવતા, એને લડતા શીખવાડવું પણ એટલું જ અગત્યનું છે. નહીં તો આવનારા સમયમાં 2026 ઓનવર્ડ્સ, 2025માં બી કેટલી બધી ઘટનાઓ ઘટી છે, 26માં બી શું થશે? બીકોઝ એવું કહેવાય છે કે આ ઘોર કલયુગ છે, સતયુગ નથી, કે જેમાં સાત્વિકતા સાથે આપણું સંત બનીને બેબી બની રહે. 22મું જે છે એ છે સમય, સમયનું બીજ. હેમાં તું તારા સમય સાથે કેવી રીતના વ્યવહાર કરે છે? અગર તું મોડાથી ઉઠે છે, તારા કામોને હંમેશા ટાલે જ છે, કોઈ મતલબ એક એક ક્ષણ એવી રીતના વ્યતીત કરે છે કે એનું કોઈ ઉદ્દેશ જ નથી બનતું, તો આ જ આદત શિશુમાં પણ બને છે. અને એના લીધે શિશુ આલસ્ય અને અવ્યવસ્થા શીખે છે. પણ જો તું હર કામ સમય પર, સંતુલન અને કંઈ પણ ગભરાહટ વગર કરે છે, તો છોકરું પણ, શિશુ પણ સમયબોધ અને અનુશાસન શીખીને એ બીજ એનામાં ઉત્પન્ન થાય છે. એટલે સમયથી જે માં સાધે છે તો એ ભવિષ્યને નેતૃત્વ પ્રદાન કરે છે. તો તમે જોયું કે જો માં અગર સમય સાધે તો બચ્ચું એનામાં એનું જે ભવિષ્ય છે એ નેતૃત્વ, લીડરશિપ વાળું બને. અને ઓફકોર્સ બધી જ માતાઓ એવું જ ઈચ્છે કે હા ભાઈ મારું જે બેબી આવે એ ખૂબ તેજસ્વી, બુદ્ધિમાની થાય અને સમયબદ્ધ થાય અને ખૂબ એનું લીડરશિપ એનામાં ક્વોલિટી હોય, તો એ આ બધી એનાથી ઉત્પન્ન થશે. 23મું બીજ છે શ્રદ્ધાનું બીજ. હે માં, તું જે ભાવથી ભગવાનને યાદ કરે છે એ શિશુનું સૌથી પહેલું ધર્મ બને છે. આપણે જોયું કે શિશુનું સૌથી પહેલી ભાષા કઈ છે, પહેલું ધર્મ કયું બને છે? તો શ્રદ્ધા. અગર માતા જે છે એ સમર્પણ રાખે છે ભગવાનના પ્રતિ કે ભાઈ ભગવાન છે, બધું જ સારું થશે, તો એ શિશુમાં પણ અતૂટ વિશ્વાસ અને પ્રત્યેક પ્રતિ શ્રદ્ધા શીખવાડે છે. ચાહે મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, ટીચર્સ હોય, એક
એક જે સમર્પણ કે હા ભાઈ મને આટલું લાડ કરે છે, મારા પર શ્રદ્ધા છે, મારી માં આટલું શ્રદ્ધા કરે છે, એમના મતલબ માતા જે છે અગર એ એમના હસબન્ડ સાથે પૂર્ણ વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પણ સાથે ફેમિલી સાથે એ જે રીતના એ બિહેવ કરે છે, તો એ બચ્ચું પણ એટલી જ શ્રદ્ધા અને ભાવના શીખે છે, ચાહે એ ભગવાન હોય કે આજુબાજુના લોકો હોય કે ઘરના લોકો હોય. 24મું જે બીજ છે એ છે હાસ્યનું બીજ. હવે તમને એવું લાગતું છે હાસ્ય, તો હા, તું દિવસમાં કેટલી વાર હેમાં તું દિવસમાં કેટલી વાર મુસ્કુરાય છે પોતાના ઉપર કે જે કઈ ઘટનાઓ ઘટી એની ઉપર, પણ એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ જો તું હંમેશા જીવનની ચિંતા કે ગંભીર રીતે રહેતી હોય તો શિશુ પણ જીવનની એક કઠિન રણભૂમિની જીવનને કઠિન રણભૂમિના રૂપમાં જોવે છે. પણ જો હર પલ એ માતા સહજતાથી જીતી હોય, નાની નાની વાતોમાં ખુશિયા કરતી હોય, હસતી હોય, તો શિશુ પણ સહજતા અને પ્રાકૃતિક પ્રસન્નતાનું બીજ એના ભીતર એ ઉત્પન્ન કરે છે. હસી મજાક નથી, પણ જીવનની એક ઉત્તમ કોટીની સાધના છે. હવે તમે જ વિચારો, તમે કોઈ માણસને મળ્યા હોય અને આ મોઢું ફોલાઈને બેઠા હોય, તો નથી કહેતા આપણે કે આ શું જો તો દિવેલ પીધેલું મોઢું લઈને બેઠા છે, એવું આપણે કહાવત છે, રાઈટ? પણ જો તમે કોઈ હસમુખી વ્યક્તિથી ગયા, ભલે તમે પોતે ઇન્ટરનલ તમારું મન સારું નથી, તમારું મન દુખી છે કે નથી મજા તમને, પણ જો તમે એવા વ્યક્તિની ઓરામાં બી જાઓ છો, એવા વ્યક્તિ જોડે પણ જાઓ છો, તો તમને કેટલી ખુશી અને આનંદિત થાવ છો. તો તમે વિચાર કરો કે એ જે હાસ્ય છે, એ જે ખુશી છે, માણસની નજીક જતા જ તમને એટલું સારી ફિલિંગ્સ, એટલી સારી વાઇબ્સ આવે છે. આપણે કહ્યું છે યાર આ માણસની વાઇફ સારી છે, આ ઘરની વાઇફ સારી છે, આમાં તો મજા નથી યાર, હવે મારે આ માણસને નથી મળ્યું. આ બધું કેમ? એનું ઓરા ક્યાંથી વચ્ચે પિક્ચરમાં આવ્યું? એટલા માટે તો જે હાસ્ય છે, જો અગર માં ખુશ મિજાજ એકદમ ખુશ નિશ્ચિંત રહીને જીવન જીતી હોય, તો બચ્ચું પણ દુનિયામાં આવીને દુનિયાને એવી નજરે દેખાડે છે. ગર્ભસ્થ શિશુ જે છે, માતા જે આ બીજ જેટલા, આપણે આગળ બી બીજો જોઈશું, જેટલા બીજ જે અંદર રોપી રહી છે ને, એ તમે એવું સમજી લો કે બચ્ચાનું ચશ્મો બને છે. એટલે જ્યારે દુનિયામાં આવશે, એ દુનિયાને એ રીતના જીવશે અને એ જ બધા ગુણો એની અંદર આવશે. હવે સપોઝ હું જે છું એ મને સંસ્કૃતના બધા શ્લોક આવડે છે, હું બ્રાહ્મણ છું, કર્મકાંડ આવડે છે, બરાબર, મને આ બધી વસ્તુ આવડે છે. મારા હસબન્ડ જે છે ફોર એક્ઝામ્પલ, એને XYZ વસ્તુનો બહુ નોલેજ છે, બિઝનેસ છે, તો બિઝનેસનો એનામાં બધા ગુણ છે. મારા ઘરમાં બીજા પર્સન છે, તો એના એ રીતના એનામાં જે ઇમ્પોર્ટન્ટ હોય કે એને કમ્પ્યુટર આવડે છે ફોર એક્ઝામ્પલ, તો એ રીતના એ બધા વસ્તુ પણ બચ્ચા ઉપર અસર નાખે છે. હવે મને સંસ્કૃત આવડે છે, મને કર્મકાંડ આવડે છે, તો મારે સ્પેશિયલી જઈને બચ્ચાને મારે કર્મકાંડ કે શ્લોક શીખવાડવાની જરૂર નથી, કેમ કે એ જેનેટિકલી એની અંદર આવી જ ગયું હોય. હસબન્ડનું બિઝનેસ છે, એ અમુક વાતો શીખવાડે, ટ્રીક શીખવાડે, ડિસિઝન મેકિંગ શીખવાડે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ એને સ્પેસિફિકલી જઈને એ વસ્તુ બતાડવાની જરૂર નથી, કેમ કે જેનેટિકલી અમુક વસ્તુ એનામાં આવી હોય. પણ આ બધી વસ્તુ એવી છે કે જે આપણે રોજિંદા જીવનમાં જીવતા હોય અને એવા ભાવ આપણે સાથે જોડાયેલા હોય, તો એ ભાવ કેવા અસર કરે છે એની આપણે આજે એ યાત્રાની ચર્ચા કરી રહ્યા છે. તો આગળનું બીજ છે 25મું બીજ, એ છે આત્મગૌરવનું બીજ. આત્મગૌરવ જે છે એ છે કે તું પોતાને કેવું સમજે છે. માતા એક પીડિત સ્ત્રી છે કે એક સાધિકાના રૂપમાં જોવે છે. જો માં એવું સમજે કે હું કેમ બધું સહું ઝેલું, બધું મારી સાથે જ કેમ આવું બધું ઘટિત થાય છે, તો શિશુ પણ એક વિક્ટિમ માનસિકતા રૂપી અંદર એને ગ્રહણ કરે છે. પણ જ્યારે માતા એવું ગર્વથી કહે છે કે હું તો જે છું એ વ્યવસ્થિત છું, જીવનની રચયતા હું છું, તો શિશુ પણ જે છે એ ગૌરવ અને આભાનું બીજ એનામાં ઉત્પન્ન થાય છે. અને આ જ શિશુની આત્મ છવિ બને છે
દુનિયાની નજરમાં. એટલે આપણે પોતાની નજરમાં શું છે, આપણે પોતાની કમ્પેરિઝન નથી કરવાનું. આપણે પોતાનું, તમે કહેવાય ને પેલું, કદાચ કોઈએ સાંભળ્યું હોય તો, સેલ્ફ એપ્રિસિએશન. હું કેમ અપેક્ષા રાખું કે મને XYZ પર્સન આઈને એપ્રિશિએટ કરે? આપે છે, વેલ એન્ડ ગુડ છે, મારું કર્મ છે. પણ નથી આપ્યું તો પોતાને જાતે શાબાશી આપો, આત્મગૌરવ લો. અને જ્યારે તમે આત્મગૌરવ લેશો ત્યારે બચ્ચું પણ ખોટી વાતોમાં નહીં, આત્મગૌરવ જ્યારે તમે લેશો અને કરશો તો એ બચ્ચું પણ ગૌરવશીલ બનશે અને એવા બીજ એનામાં ઉત્પન્ન થશે. 26મું બીજ છે મૌન કૃતજ્ઞતા. એટલે હે માં, તું મૌન રહીને અંદરના સારા ભાવોથી થેન્કફુલ થા, કૃતજ્ઞતા થા કે હે પ્રભુ તારું ધન્યવાદ. તું જે કંઈ છે એ તમારા લીધે છે. તમે જ બધી આ જે આપ્યું છે બીજ, એના માટે પણ હું થેન્કફુલ છું. તમે મને સારા કર્મ, સવારે ઉઠીને જે મેં તમારાથી પ્રાર્થના કરી હતી, જ્યારે આપણે કોઈ બી વસ્તુને થેન્કફુલ હોઈએ છીએ તે વસ્તુ કહેવાય છે એઝ અ પાર્ટ ઓફ મેનિફેસ્ટેશન કે હંમેશા ડબલ થતી હોય છે. તો બચ્ચું જે છે એ શિશુ સ્વીકૃતિનું બીજ ઉત્પન્ન થાય છે અને લોભથી એ મુક્ત રહે છે. તો જેને ગર્ભમાં જ કૃતજ્ઞતા કરી છે એ શિશુ ક્યારે બી દિનહીન નથી બનતું. અને આ ફેક્ટ વસ્તુ છે. કેમ કર કૃતજ્ઞતા, થેન્કફુલ એક એવી વસ્તુ છે. તમે જમવાનું બી મમ્મી બનાવે અને જો તમે એકવાર મમ્મી બહુ જ મસ્ત બન્યું છે, થેન્ક યુ સો મચ, તમને કોઈ નાની વસ્તુ આપે છે, તમે એને એપ્રિશિએટ કરતા શીખો છો. એટલે થેન્કફુલ અને એપ્રિસિએશન જ્યારે એને આપો છો, સામેવાળું મનુષ્ય જે બી છે પર્સન, એ તો ઓબ્વિયસલી ખુશ થાય જ છે. પણ એ થેન્કફુલ અને એ એપ્રિસિએશન તમારી ઉપર બી એટલું જ ઇમ્પેક્ટ કરે છે. 27મું બીજ છે નિદ્રાનું બીજ. રાત્રે કયા ભાવથી માં ઊંઘે છે? શું એ ચિંતામાં ઉલઝી રહીને અશાંતિથી ઊંઘે છે કે શાંતિથી ઊંઘે છે? જો એને શાંત નિંદ્રા અને બહુ જ નમ્રતા સાથે, બહુ જ શાંતિપૂર્વક, સારા ભાવ સાથે એ ઊંઘે છે તો બચ્ચાની અંદર બહુ જ નમ્રતા અને એનો ભાવ આવે છે. પણ જો ચિંતિત થઈને અશાંતિ રૂપે ભય સાથે જો માતા ઊંઘે છે તો એ એનામાં એવા ભાવ ઉત્પન્ન કરે છે. એટલે નિદ્રા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ભાવરૂપી માતાના છે. 28મો જે બીજ છે એ છે સાહસનું બીજ. માં કેટલું સાહસ રાખે છે. માં જો એવો વિચાર કરી લે કે આ જે ગર્ભસ્થ શિશુ છે, હું એને સારા સંસ્કાર, સારા ભાવ સાથે જ આગળ વધારીશ અને જે કઈ પરિસ્થિતિ હશે, મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું હતું હમણાં ખેતીવાળું, રાઈટ, કે પરિસ્થિતિ અચાનક વરસાદ પડ્યો, એ પરિસ્થિતિ સાથે લોકો કેવી રીતના લડ્યા. તો માં પણ અગર લડવા માટે તૈયાર છે, કોઈનાથી ડરતી નથી કે જો હોગા વો દેખા જાયગા. જો એ જ પરિસ્થિતિ સાથે, એ જ ભાવ સાથે અગર માં પણ સાહસ બતાડે છે તો ગર્ભસ્થ શિશુ પણ સાહસનું બીજ એની અંદર ઉત્પન્ન કરે છે. અને એ ગમે તે પરિસ્થિતિમાં કાલ ઉઠીને એકલું પણ હોય તો એ સાહસપૂર્ણ એ પરિસ્થિતિ સામે લડી શકે છે. પેલું કહેવાય ને કે જંગલમાં પણ ઝાડ ઉગાડે, જંગલમાં પણ રહી શકે એટલું એનામાં કરી શકે છે, એવા એનામાં ભાવ ઉત્પન્ન કરી શકે છે. તો જે અગર માં સાહસ રાખે છે તો બચ્ચું પણ સાહસનું ગુણ અપનાવી લે છે. 29મું બીજ એટલે કે વિશ્વાસનું બીજ. કઈ ભાવનાની સાથે માં આ યાત્રામાં ચાલે છે? જો એ ભય સાથે ચાલે છે કે એવું વિચારે છે કે હું આ બધું કરી શકીશ, હું બચ્ચાને પાલી શકીશ, એને કોઈ સંદેહપૂર્ણ છે કઈ આ જીવનમાં, મતલબ તો એવું જ બાળક શીખે છે. પણ જો એવું વિશ્વાસ લગાડે કરે કે ના, જે થશે એ સારું જ થશે, ભગવાન છે, જેમ આગળના આપણે બીજું જોયા, ભગવાન ઉપર મને અતૂટ શ્રદ્ધા છે, મારામાં એટલું સાહસ છે અને મને એટલો વિશ્વાસ છે, તો જે થશે એ બધું સારું જ થશે. ભગવાન સ્વયં મારી સાથે છે, મેં મારી આ યાત્રાની જર્ની ભગવાનને સોંપી છે, તો એ શિશુ ભાગ્ય નિર્માતા
બને છે. 30મું જે બીજ છે એ છે સંકલ્પનું બીજ. હે માં, હું જે વિચારું છું કે જે કંઈ કરું છું, અગર એ દુઃખી થઈને કરું છું કે કોઈ મારી જે સંકલ્પિત સાથે કરું છું, તો એ ક્રિયા અને નિર્ણયનું બીજ માં ઉત્પન્ન કરે છે. જો હું સંકલ્પ કરું કે મારું બેબી બહુ જ તેજસ્વી બને, પ્રખરતા બને, એનામાં ખૂબ સારી ઓજસ્વીતા આવે, એ બહુ જ સારું વ્યક્તિ બને, અને એના માટે જે કંઈ થઈ શકતું હશે તો હું એ જ કરીશ, તો એ એવી રીતના જીવન જીવે છે. તો આ જે સંકલ્પ છે એ ગર્ભની કોશિકાને દિશા આપે છે, અને સંકલ્પનું જે બીજ છે એ આત્માનું ચરિત્ર ગણે છે. તો તમે જોયું કે આત્માનું ધર્મ, આત્માની પહેલી ભાષા, આત્માનું ચરિત્ર એ ઘડી શકે છે. એટલે આ જ બધા બીજો છે જેનાથી તમે કોઈ એવી આત્માને દેવત્વની ઓર અને દેવત્વથી દાનવતાની ઓર લઈ જઈ શકો છો. એ તમારા હાથમાં છે. 31મું બીજ એટલે કે વિવેકનું બીજ. વિવેક જે છે એ વિવેક જાગે ત્યારે જ જ્ઞાન ફલિત થાય છે, અને જ્યારે વિવેક બળે છે, જલે છે, ત્યારે અંધકાર જતું રહે છે. તો વિવેક આત્માનું સૌથી પહેલા ઉતરવું જોઈએ, અને એ દરેક પરિસ્થિતિમાં સત્ય અસત્યનો ફરક શિશુ કરી શકે છે. મોહ મમતામાં અંતર સમજી શકે છે. આ કોઈ શબ્દ નથી, પણ પ્રાચીન અગ્નિ છે. એટલે પોતાની ચુપ્પીમાં, વાણીમાં, ભોજનમાં, બધામાં વિવેકપૂર્ણ હોવું જોઈએ. હવે તમે વિચાર કરો, એક સંકલ્પિત, એક વિવેકવાન, એક સંયમિત, એક સાહસપૂર્ણ, એક શ્રદ્ધા, ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને સારું ભોજન, હાસ્ય, ગતિ, આ બધું માતા આગળ નિયંત્રિત કરીને જાય, તો એ બીજ જ્યારે ઉત્પન્ન થશે, એ બીજ જ્યારે આ ઉત્પન્ન થઈને આ જીવનમાં જ્યારે બહાર આવશે, તો એની કેટલી લીલોતરી હશે, એ કેટલું તેજસ્વી હશે, જે દરેક માતા પિતા ઈચ્છા રાખે છે. 32મું છે પ્રેરણાનું બીજ. પ્રેરણા જે છે એ અંદરથી લે છે, અંદરથી જન્મ લે છે. એ ભીતરથી ફલિત થાય છે. એ ક્યારે બહારથી ડરે બી નહીં અને તૂટે પણ નહીં. એક ઉડાન ઉડે છે અને એનાથી આકાશ બને છે. પ્રેરણા એક એવી વસ્તુ છે કે જે અંદરથી તમને થવું જોઈએ. ઇન્ટ્યુશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે પણ બીજાની પ્રેરણા તો લો જ, પણ પોતે પણ બીજા માટે પ્રેરણા બનો. કે જો આ માતાએ બધી વસ્તુ ફોલો કરી, આને આવી રીતના કર્યું, કમ્પેરિઝન નહીં, પણ પોતાની અંદરની આત્માને સાંભળો અને એ રીતના તમે બિહેવ કરો. નેક્સ્ટ બીજ છે એ છે ક્ષણમાં જીવવાની કલા. દરેક ક્ષણમાં તમે જીવો, આજમાં જીવો. કાલે જે થઈ ગયું, લીવ ઇટ. કોઈએ મને ખરાબ કીધું, કોઈએ મને તાના આપ્યા, લીવ ઇટ. કોઈએ મને કોઈ વસ્તુ કીધી, નથી ગમી, ભૂલી જાઓ. અત્યારે જે વસ્તુ તમને યોગ્ય ના લાગે એ બધાને કટ ઓફ, કટ ઓફ, કટ ઓફ, કટ ઓફ. ફોકસ ખાલી 9 મહિનાની યાત્રા. મારે આ 9 મહિનાની યાત્રા જે ભગવાનની દેન છે, જે ભગવાને મને ફલ સ્વરૂપ આપ્યું છે, અને હું આટલી જાગૃતતા અવસ્થામાં, જે મને ખબર છે કે ગર્ભ સંસ્કાર મારું સંસ્કાર નથી, એક યાત્રા છે, અને મારે આ 9 મહિનાની યાત્રાને કેવી રીતના કાઢવું છે એ મારા હાથમાં છે. તો હું જીવન જીવવાની કલા જે મને ખબર છે, હું એ પ્રત્યેક પલમાં જીવીશ અને એને પણ જીવાડીશ, તાકી એ દુનિયામાં આવીને એ રીતના કરી શકે. પછી જે છે એ છે સ્વીકૃતિની બીજ. દરેક વસ્તુમાં તમારી આજ્ઞાતા, સ્વીકૃતિ પણ હોવી જરૂરી છે. તો આ જે છે, ઘણા બધા આગળ આપણે બીજ છે કે જે છે શ્રદ્ધા, આપણે જે જોયું, દેહનું દેવતા, બરાબર, એ પણ એક બીજ છે. હવે આપણે જે 18માં સત્સંકલ્પ છે, બરાબર, તો એમાં બી કહેવામાં આવે છે કે મનુષ્યનું શરીર છે એ એક મંદિર છે. તો એ મંદિરની આપણે કેવી રીતના એક મંદિરની દેખભાલ કરીએ છીએ, સિમિલરલી આ જે આપણને
ગર્ભસ્થ શિશુ આપ્યું છે, જે ભગવાનનું જ અંશ છે, અગર આપણે એવું માનીએ કે આ ભગવાન સ્વયં ભગવાનનું અંશ છે, સ્વયં ભગવાન છે, તો એ હું દેહની મારી અને મારી અંદર જે બીજ છે, એ જે ગર્ભસ્થ શિશુ છે, એની હું કેવી રીતના દેખરેખ કરું છું, એ બધું પણ મારી હાથમાં છે. સ્મરણ શક્તિ છે, ક્ષમા જે છે એ પરાજય વિજયની ગોષ્ઠી છે. દરેક તમારી શ્વાસ છે એ એક સાધના છે. દ્રષ્ટિ બદલો તો સંસાર બદલે. એ તો આપણા ગુરુદેવે પણ કીધું છે કે તમે જેવી દ્રષ્ટિ રાખીને જોશો, યુગ બદલેગા. રાઈટ? એ આપણને ખબર જ છે. કોઈની જોડે તુલના ના રાખો. તો આ બધું જેટલી છે, વિચારોમાં પવિત્રતા રાખો. રાઈટ? તો આ જેટલા બીજો આપણે જોયા, એ તો હું બધાને અગેન ફરીથી રિક્વેસ્ટ કરીશ કે તમે એને એક પલ માટેનું સંસ્કાર સમજીને ભૂલી ના જશો. આ જે છે 9 મહિનાની જે યાત્રા છે, આ સારા સારા શબ્દો છે, એને શીખવાડો. એને બીજ જે છે એ બીજ વાવો વાવો વાવો. બસ 24 કલાક તમારા મગજમાં આ જોઈએ કે મારા છોકરાની જે છે એ સાહસપૂર્ણ કરવું છે, વિશ્વાસ કરવું છે, સંકલ્પિત હોવું જોઈએ, વિવેકવાન હોવું જોઈએ, પ્રેરણાદાયી હોવું જોઈએ, શ્રદ્ધાવાન હોવું જોઈએ, તેજસ્વી, ઓજસ્વી, બુદ્ધિમાની. આપણે એક પ્રેયર બી બંને હાથ જે છે સ્પર્શનું જે આપણે કરીએ છીએ, સવાર ઉઠીને સૂર્યની ઉપાસના કરો, બંને હાથ પેટ પર સ્પર્શ રાખીને કરો, પ્રેયર કરો, તેજસ્વી ભવ, ઓજસ્વી ભવ, રાઈટ, વિજયી ભવ, નિરોગી ભવ, ધનવાન ભવ. તો આ બધા જે અમુક પ્રાર્થના છે કે એ બચ્ચા સુધી આપણે એક્સપેક્ટ કરીએ છીએ. આ તો 5 લાઈનની પ્રેયર હતી કે હા ભાઈ, તેજસ્વી ભવ, ઓજસ્વી ભવ, વિજયી ભવ, કે બચ્ચું આ બધી વસ્તુ બને. તો તમે વિચાર કરો, આપણે જેટલા બીજ અત્યારે જોયા, એ બીજ ચાલતા ફરતા મગજમાં સારા વિચાર ઇન અને જે ખરાબ વિચાર છે એને કટ ઓફ. એટલે કહેવાય છે પોઝિટિવિટી ઇન અને નેગેટિવિટી આઉટ. એ સારા વિચારો લઈ અંદર સારું આપણે પાક ઉત્પન્ન કરીએ, એટલી હરિયાળી પેદા કરીએ કે જે ગર્ભસ્થ શિશુ આ સંસ્કારો દ્વારા, આ બીજો દ્વારા જે રોપ્યા છે, એ એટલું મનમોહક આવે, એટલું તેજસ્વી આવે કે એક સૂર્યની તેજસ્વીતા જેટલી આ દુનિયામાં છે, કે જો સૂર્ય નથી ઉગતું તો કોઈને ગમતું નથી. અંધકાર સાથે તમને અનઇઝીનેસ ફીલ થાય છે, પણ જો એ જ તેજસ્વીતા, એ જ સૂર્ય જ્યારે એકદમ ફૂલ રોશની સાથે ઉગે છે, તો બધું પ્રોપર આપણને એનર્જેટિક ફીલ થાય છે. તમે સૂર્યની રોશની લો છો. સિમિલરલી તમારું બાળક પણ એટલું જ તેજસ્વી બને કે એ જ્યાં જાય એ નિડરતાના ભાવ સાથે, એની લીડરશિપ ક્વોલિટીઝ સાથે, जहां हम खड़े होते हैं वहीं से लाइन शुरू होती है. તો બચ્ચામાં સારા સારા ભાવ ઉત્પન્ન કરીએ, સારું ભોજન, પાણી, હાસ્ય, આપણી ચાલ ઢાલ બધું રાખીએ. બસ એવી જ રિક્વેસ્ટ સાથે હું બધાને, ગર્ભસ્થ માતાને રિક્વેસ્ટ કરીશ કે જાગ્યા ત્યારથી સવાર ગમે તે મંથ ચાલતું હોય, જેટલું થઈ શકતું હોય તમારાથી સારું, તમે વાંચી શકતા હોય, સાંભળી શકતા હોય, પણ એ વસ્તુ તમે બચ્ચાને નથી સંભળાવવાની, તમે સાંભળો. તમારા ભાવ સાથે એ બચ્ચા સુધી પહોંચશે, એમને નહીં પહોંચે. તો આઈએ હું મારા આજના જે આ વિષય છે, એ જે બીજ જેટલા હોપફુલી તમારી સુધી પહોંચાડવામાં હું એટલી સક્ષમ રહી શકી હોઈશ કે આ જેટલા બીજ છે એ તમે નોટ કર્યા હશે અને એ પ્રમાણે જીવન જીવવાનું વિશેષ રૂપી ટ્રાય કરશો અને એક સુંદર ભવિષ્ય આપણે ઘડીએ. આપણા ગર્ભસ્થ શિશુનું તો ઘડીએ જ, પણ બીજાને પણ મદદ કરીએ, તાકી એક સુસજ્જિત, એક બહુ જ સરસ વાતાવરણ બનીને એક સરસ ગાર્ડન ફૂલ ઓફ કલરફુલ ફ્લાવર્સ બને છે. બસ એવી જ રીતના આપણે પણ એક સરસ ભવિષ્ય ઘડીએ અને આવનારું જે વર્લ્ડ છે, આવનારું જે ઈરા છે, એક બહુ જ સારું બને. તો એ ભાવ સાથે સૌને મારા જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ આશિતાબેન આપણને ગર્ભમાં બીજ વાવવા માટે ખૂબ સરસ સમજૂતી આપી. ગર્ભવતી માતાઓએ અવશ્ય પોતાની ડાયરીમાં એને નોંધ કરી હશે. ગર્ભમાં જે પણ બીજ વાવવામાં આવે છે, ફળ
એનું જે ઝાડ ઉગે છે એ અવશ્ય માતાને ભવિષ્યમાં એના ફળ છે એ ચાખવા મળે છે, ખાવા મળે છે. તો આપણે આશિકાબેને ખૂબ જ સરળ ભાષામાં આપણને સમજૂતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એમણે પોતાનો કિંમતી સમય આપણને આપ્યો અને ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી એક નવા વિષય સાથે આશિકાબેનની વિનંતી કરીશું કે આપણને સરસ મજાનું માર્ગદર્શન પ્રદાન કરશે. આવો ગર્ભવતી માતા પોતાના ગર્ભ ઉપર હાથ રાખી અને દિવ્ય આત્મા આપણા ગર્ભમાં છે એવા ભાવ સાથે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે 4 વાગે એક નવા વિષય સાથે સમયસર બધાનો જોડાઈ જઈશું અને બીજા પણ બાજુ ગર્ભવતી માતાઓને જોડાવવાનો પ્રયત્ન કરીશું. આવો શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगं शान्ति शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्तिर्भवतु. સૌને જય ગુરુદેવ.